નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એડમિશન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓને મનમાં મૂંઝવતા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું। તો પ્રશ્ન છે, ફોર્મ ભરવા કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો ધોરણ 10ની માર્કશીટ, શાળા છૂટ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, જાતિ કેટેગરી પ્રમાણપત્ર એટલે કે SC, ST, SCBC, WS, SCBC હોય તો એના કેસમાં નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, એક્સ સર્વિસમેન હોય તો એ પ્રમાણપત્ર લાગુ પડતું હોય તો, દિવ્યાંગ ઉમેદવારના કિસ્સામાં દિવ્યાંગનું પ્રમાણપત્ર, રાજ્ય બહારના ઉમેદવાર માટે ડોમિસાઇલ પ્રમાણપત્ર। તો આ બધા જે ડોક્યુમેન્ટ છે એની ઓરિજિનલ કોપી હોય તો એ ફોર્મ ભરતી વખતે સાથે લઈને આવવાનું રહેશે। તો આ જે છે એ ફોર્મને ભરવા માટેના ડોક્યુમેન્ટની યાદી। બીજો પ્રશ્ન કે ફોર્મ ભરતી વખતે બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ જોઈએ? તો ના, ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કોપી અથવા અનિવાર્ય સંજોગોમાં ફોટો ઇમેજ પણ ચાલશે, પણ હા, આપની જોડે જો ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોય તો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લાવવાનો આગ્રહ રાખવો, જેથી કરીને ફોર્મ ચકાસવામાં સરળતા રહે। આગળનો પ્રશ્ન, ફોર્મ ભરતી વખતે કેટલી ફીસ ભરવાની હોય? તો ફોર્મ ભરતી વખતે ₹50 રજિસ્ટર પેટે UPI દ્વારા QR કોડ દ્વારા ઓનલાઈન ભરવાની છે, એટલે વ્યવસ્થા સાથે આવવાનું રહેશે। આગળનો પ્રશ્ન, શું ફોર્મ ભરીએ એટલે એડમિશન થઈ જાય? ના, એડમિશન માટેનું ફોર્મ ભરવું એ પહેલું સ્ટેપ છે। આગળના સ્ટેપ વિશે આપણે સમયસર સોશિયલ મીડિયા પર અને વોટ્સએપ ગ્રુપમાં માહિતી મળતી રહેશે। એટલે કે આપણા જે પણ ITI હશે એની અંદર એડમિશન માટેનું એક વોટ્સએપ ગ્રુપ કાર્યરત હશે। એ આપણે જ્યારે ફોર્મ ભરાવવા માટે જઈએ છીએ અથવા ડોક્યુમેન્ટ ચકાસવા માટે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે ત્યાં વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું રહેશે। આગળનો પ્રશ્ન, શું ITIમાં એડમિશન થશે એ વખતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા થઈ જશે? ના, એડમિશન વખતે માત્ર ઓરિજિનલ LC જમા લેવામાં આવશે, જે નિયમ અનુસાર પરત પણ આપવામાં આવશે। આગળનો પ્રશ્ન, ITIમાં મેરિટમાં આવ્યા બાદ એડમિશન કરવા માટે ફી કેટલી ભરવાની હોય છે? તો ITIમાં જનરલ કેટેગરી અને SCBCના કેટેગરીના પુરુષ ઉમેદવાર માટે જ ફી ₹600 સત્ર દીઠ ભરવાની હોય છે, જે એડમિશન મળે ત્યારે ભરવાની હોય છે। આ સિવાયના તમામ કેટેગરીના પુરુષ ઉમેદવાર, દિવ્યાંગ ઉમેદવાર અને તમામ મહિલાઓ માટે કોઈ એડમિશન ફી નથી। માત્ર ₹250 જે ડિપોઝિટ ફી છે એ દરેકને ભરવાની રહેશે, SCBC હોય, SC હોય કે જનરલ કેટેગરી હોય, અને એ ફી કોર્સ પૂર્ણ થતાં પરત મળવાપાત્ર છે। આગળનો પ્રશ્ન, શું ITIમાં એડમિશન મળ્યા પછી નિયમિત આવવું પડે? તો હા, ITIમાં 80% હાજરી ફરજિયાત છે, એટલે તાલીમના વર્ગો જેવા કે પ્રેક્ટિકલ અને થિયરીમાં ફરજિયાતપણે હાજર રહેવું પડે, અને એ હાજરી હશે તો જ આગળની પ્રોસેસ એટલે કે પરીક્ષા અને સર્ટિફિકેશન આપણે પૂર્ણ કરી શકીશું। એટલે ITIમાં 80% હાજરી ફરજિયાત છે। તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો એ જરૂર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અને તમારા આવા કોઈ પણ પ્રશ્નો હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। શક્ય હશે તો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ। નમસ્કાર, જય હિન્દ, જય ભારત।